ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 84.3 આજના સવારના શુભ આશીર્વાદની અંદર સ્વામીની પાસે હરિપ્રસાદ સ્વામી મધ્યનું 26નું વચનામૃત બોલ્યા, એના પર વાત કરી. કાલની તિથિ છે ભાદરવા સુધી એકાદશી કાલ છે ને તે દિનો સહી એક જ વચનામૃત સહી ભાદરવા સુધી એકાદશી. હા, અને ફાગણ અને કારતક સુધી એકાદશીના 3 અને શ્રાવણ અને ચૈત્ર મહિના સુધી નોમના 3. ત્યાં ભાદરવા મહિનાની એકાદશીનો કાલે આવતી છે ને કે નથી રમેશભાઈ, કે ભૂલાઈ ગયું બધું? સ્વભાવ ટાળવાનો. મહારાજ કે ભગવાનનો ભક્ત હોય એને ભગવાનના ભક્તને ન ગમે એ ન કરવું. ભગવાનના ભક્તને ન ગમે એવો પોતાનો યોગ્ય સ્વભાવ હોય એનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો. અને ભગવાનથી જે વિમુખ હોય એનો પક્ષ રાખવો નહીં. આ બધું પોઈન્ટ છે. ન ગમે એવું ન કરવું. ન ગમે યોગ્ય સ્વભાવ હોય એનો ત્યાગ કરી દેવો. અને ભગવાનથી જે વિમુખ હોય એનો પક્ષ રાખવો નહીં. કેના નામે ભરતજીએ પોતાની માતાનો પક્ષ રાખ્યો નહીં, બરાબર ને? એટલે ક્યારેક માણસમાં છે ને ગુણ ભાવ ભજવી જાય. ઘરણ ક્યાં થાય છે? ઉપર. એનો પરસે આપણે પડે ને તો આપણે નાવવું પડે છે. બોલો, આપણે કાંઈ લેવા દેવા નથી. કોઈ સૂર્ય ચંદ્રને કાંઈ લેવા દેવા નથી. એની હારે લડાઈ થાય છે, એની હારે હાલે તો એનો પરસેવો પડે ને ઘરણનો આપણને, તો આપણે નાવવું પડે. એમ વિમુખનો સંગ છે ને એમાં થઈ જાય ને તો ક્યારેક આમ થઈ જાય. જો જોયું ને, મંથરાએ કઈ કઈના કાન ભેળવ્યા ને કે રામને બધે ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. લક્ષ્મણ ભરતજીએ એની માતાનો પક્ષ ન લીધો, ખોટું કર્યું તે. ભલે તે મારા હિત માટે, હું હિત ઈચ્છતો નથી. વડીલ બંધુ હોય એને માટે ગાદી હોય, મારા માટે હોય કે? અને તમે ભરત દશરથ રાજાએ બધાએ સંમતિ કરી તો મારે સ્વીકારવું પડે. હું કહ્યું ભગવાનથી વિમુખ પક્ષ રાખવાની છે. જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન રાખ્યો. જોઈએ એ વાત કરવી સહેલી છે, સાંભળવી સહેલી છે, અમલમાં મૂકવીને એ કઠણ છે. ત્યારે ખબર પડે. સ્વામી બાપા કે સ્વામી કે એક કોઈ આપણા સંબંધી હોય, એક કોઈ ભગવાનનો ભક્ત હોય, આ બેને વાંધો પડ્યો ત્યારે કેનો રાખીએ આપણે? બોલો, ત્યારે કેનું રાખીએ ખબર? તઈ ખબર. બે જોગી પરિવારના હોય હો. બે સભ્ય જોગી પરિવારના હોય, બે અહીં માથા ઘાંટતા હોય, આપણે ભેગા બેઠા હોય, પણ જ્યારે તડ પડે ને ત્યારે એક કોઈ સંબંધી હોય, એક કોઈ ભગવાનનો ભક્ત હોય. બેને વાંધો પડે ત્યારે આપણે કેને કોઈ નમીએ? બોલો, ભગવાનથી વિમુખ હોય એવા
પોતાના સગા સંબંધી હોય એનો પણ ત્યાગ કરી દેવો. ભગવાનથી વિમુખ હોય એનો પક્ષ રાખવો નહીં. પોતામાં અવગુણ સમજે, બીજાના ગુણ સમજે તો ગમે એવો મોટો હોય તોય પણ પડી જાય. જેમ રાધિકાજી પોતામાં ગુણ માન્યો, હા, સુદામાને છે અવગુણ પીઠો એને ત્યાંથી પડી ગયા. સુદામાએ એમ કહ્યું, જો પોતામાં ગુણ મનાય, બીજામાં અવગુણ મનાય, ગમે એવો મોટો હોય તો પણ એ કલ્યાણ માર્ગમાંથી પડી જાય છે. જો રાધિકાજી ત્યાંથી પડ્યા અને ભગવાનને મૂકી અન્ય પુરુષ હતો એને ધણી કર્યો. એટલે પોતામાં ગુણ પઠે, બીજામાં અવગુણ પઠે, ગમે મોટો હોય તો પણ કલ્યાણના માર્ગમાંથી પડી જાય. એટલે પોતામાં અવગુણ જોવો અને ભગવાનના ભક્તોના ગુણ જોવાના. બે પાત્ર આવ્યા ને, રાધાજીનું આવ્યું ને અને શ્રીદામાજી. અને રાધિકામાં દોષ બેઠો એને ત્યાં પડી ગયા અને રાધિકાજી હું જેવો પડીને પોતાને પૂછ્યા સિવાય કુબજાને ઘેર ગયા ને એને આને વહમ લઈ ગયો, મને મૂકીને ગયા કે બોલો એ થયો. જો ત્યાંથી એ ભગવાનના પડી ગયા. ભગવાન અહીંયા અન્ય પુરુષ હતો એને ધણી કરવું પડ્યું. પોતાનો અવગુણ લે, ભગવાનના ભક્તનો ગુણ લે તો થોડી બુદ્ધિ હોય તોય પણ દિવસે સત્સંગ વધતો જાય. અને એ વિના ઝાઝી બુદ્ધિ હોય તો દિવસે સત્સંગમાંથી પડતો જાય. છેવટેનો અભિપ્રાયો ભગવાનનો ભક્તો હોય એને સર્વ સત્સંગનો ગુણ લેવો અને પોતાનો અવગુણ લેવો. આખો કેસ હાલ્યો, એના મુદ્દા મૂક્યા અને પછી છેવટે જજમેન્ટ શું કહો બોલો? કેસ હાલ્યો એનો જજમેન્ટ શું આવ્યો? બસ ભગવાનના ભક્તોના ગુણ લેવો અને પોતાનો અવગુણ લેવો. આ છેવટ મહારાજાને લખ્યું. ત્યાંથી પછી પૂરું કરી દીધું. કેસ પૂરો થઈ ગયો, કોર્ટ બંધ થઈ ગઈ. બીજી તારીખ પડી છે, બીજી. જોયું? હા, આ બધું છે ને કોર્ટ બંધ થાય ને ત્યારે જજમેન્ટ મળે. સ્વામી કહેતા ગુનેગાર હોય એને નિર્દોષ છોડવાનું હોય ને તો સવારના પક્ષમાં હાલે ને તો ગુનેગાર છે ને એ નિર્દોષ છૂટી જાય. તો એમ જાણવું કે હવે નિર્દોષ છૂટવાનો છે સવારના પોરમાં. અને બોર પછી કેસ હાલે, કેસ આવે તો એને કેદ જ આવે. આમ કઈ હવે આ કેસ બધું છે, આ તે બધું છે, હાસો બધું છે, પણ આના માટે જોતા આવે છે કે આને કોઈનો કબૂલ કર્યો છે એટલે એના પર નક્કી થાય છે કે આને 20 વર્ષની જેલ આપવામાં આવે છે. એટલું કહી અને કોર્ટ બંધ થઈ જાય. ગુંચો બીજો જાય, ફટ હેઠ ઉતરી જાય. એ બંધ થઈ કોર્ટ. જો અને ખુલતી કોર્ટે આવે ને ત્યારે ગુનેગાર હોય ને એની કોઈ સજા થાય, અભિપ્રાય આપે. અને બંધ બહાર થાય ત્યારે ગુનેગાર એમાં પકડાઈ જાય. પોતાના અવગુણ સૂજે, ભગવાનના ભક્તના ગુણ સૂજે તો થોડી બુદ્ધિ હોય તો એનો દિવસે સત્સંગ આગળ વધતો જાય છે. એને ઝાઝી બુદ્ધિ હોય તો દિવસે દિવસે સત્સંગમાંથી પાછો પડતો જાય છે. કારણ ગમે એવો વર્ણશંકર હોય અને તમે ખાને મીઠાનું ખાતર નાખો તો શું થાય? હા, કપાસ ગમે હોય ને માથોડેક હોય ફાસ કલા, પણ મીઠાનું ખાતર નાખો એટલે સુકાઈ જાય. એમ આમાં છે ને મીઠાનું ખાતર પડે એટલે ગમે એવું હોય તો એ પણ કલ્યાણ માર્ગમાંથી પડી જાય. એકાદશીનું વચનામૃત ટાઇટલ છે ફર્સ્ટ ક્લાસ. એકાદશી એટલે ઉગતો સૂર્ય. વાહ વાહ, જળમળ તો
શીતળ અને શાંત બે ભેગું છે. સૂર્ય અને ચંદ્ર બેને મિશ્રણ કરવાનો ગુણથી. સૂર્ય એટલે તપે, ચંદ્રમાં એટલે શીતળતા આપે. હા, એકમાં બે વાનું આવી જાય, આવી જાય. આપણામાં ભૂલ હોય એ કાઢી નાખે અને એ કહેવાય સૂર્યનો તાપ. અને એનો જે આશીર્વાદ છે એને કરીને આપણને પોતાની ગોદમાં રાખે એ ચંદ્રમાનું કહેવાય શીતળતા. પોતાની ગોદમાં રાખે એને શીતળતા આપીને બોલો એ ચંદ્રમા કહેવાય. અને ઓલું કહેવાય સૂર્ય. એટલે આપણે બે મિશ્રણ કરવાનું, સૂર્ય અને ચંદ્ર. હા, સદા સુખીમાં રહો, સદા આનંદમાં રહો. એટલે કોણ કહે? સદા સુખી રહો અને સદા આનંદમાં રહો. દેવજોગી પરિવાર. આનંદમાં એટલે ભગવાનનું સુખ, એ આનંદ કહેવાય. અને સંસારની અંદર સુખી રહેવું તો બે પૈસા જોઈએ ને કા. આનો અર્થ કહેવાય સદા સુખી રહો અને સદા આનંદમાં રહો. જોગી પરિવાર, દેવજોગી. સમજાય છે ને કે આમ વહી જાય છે બારી છે. હા, સદા આનંદમાં રહો, સદા સુખી રહો. આનંદમાં એટલે ભગવાનનું સુખ. એ આનંદ કહેવાય. અને આનંદમાં એ અને સુખમાં એટલે આ લોકનું સુખ ભૌતિક. આજે કાલનો ઉગતો સૂર્ય આપણે માટે બે વાન આપવાનું છે. શીતળતા આપશે અને ગરમી પણ આપશે. ગરમી એટલે આપણા દોષ નાશ કરે, આપણા દોષ એનો નાશ કરે, એ ગરમી આપે. અને શીતળતા એટલે અમારી જે દયાળુતા, કોમળતા, નિર્મળતા આ જે છે ને એનું આપણને આનંદ આપે, ગોદમાં આપે છે. બે ભેગું કરે છે ને. શું કરે? બરફી શીરમાં શું હોય ખબર ને? શીણાનો લોટ અને ઘઉંનો લોટ હોય. ખબર છે ને કે નહીં? તો બોલતા નથી. ઘીમાં શેકીને બનાવે અને પછી મુઠિયા કરી તેલમાં તળીને પણ બનાવે. બે પ્રકાર થાય. સમજાણું? એ શું કહેવાય? બરફી શીરમાં ખાલી લોટ હોય ને તો હુકડી કહેવાય. ઓલો ખાલી લોટ હોય તો મોતિયા કહેવાય, મોહનથાળ કહેવાય. પણ બે ભેગું હોય ને એને બરફી શીરમું કહેવાય. અને બરફી શીરમાં પાછો બે વિભાગો, એક નહીં. હે, એક તળીને કરે ને એક શેકીને ઘીમાં. એટલે આજની કથા કાલનો આપણને સંદેશો આપે છે. વાહ, ભલે એ બોલ્યા, હા, ભલે કથામાં આવ્યું, તમે સંભળાવ્યું, અહો ભાગ્ય. પૂર્વની સ્મૃતિ કાલની યાદી કરાવે છે, ઝાંખી કરાવે. ઝાડવું છે એ સાંયડો આપે અને બીજું ઝાડવું છે ને સાંયડો અને કેરી બે આપે. આંબો છે ને, ચીકુડી છે, આ તે બીજું છે, એ બધું શું કરે? સાંયડો આપે ને ફળ આપે. આપણે પીપળ ને વડલો છે ને એ ખાલી તમને સાંયડો આપે, ફળ આપે નહીં. એમ એવા એવા પુરુષ હોય ખાલી આપણે સાંયડો આપે, અમુક હોય એ આપણને ફળ અને સાંયડો બે આપે. આપણે ભેગા ભળી અને આપણા સ્વભાવને સોડાવે. એટલે આ શું કહેવાય? ફળ અને સાંયડો બે કહેવાય. ઓલો ખાલી આપણને આશ્વાસન આપે.
હં? આશ્વાસન આપે ખાલી, એ ખાલી સાંઈડો કહેવાય. એને ભેગા ભળી અને આશીર્વાદ આપે ને આપણા સ્વભાવને છોડાવી દે. સમજાય છે ને? કાને શબ્દ આવે કે ભૂલાઈ જાય છે કે નથી પૂગતો તો વાંધો નહીં, વખતે વચમાં વી જતો હોય એમ. શું ખબર સૂત્રનો? સદા આનંદમાં સદા સુખી રહો દેવજોગી પરિવાર. હં? દેવજોગી પર સદા આનંદમાં સદા સુખી રહો. સહજાનંદ.